નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલાં દોસ્તો આપણે વાત કરીએ તો ગુજરાતમાં નવરાત્રિની મજા બગાડશે વરસાદની સિસ્ટમો। જ્યાં દોસ્તો આ વર્ષે નવરાત્રિમાં વરસાદ ખેલાઈ આવવાની મજા બગાડી શકે છે તેવું હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે આગાહી કરી છે અને કહ્યું કે 20થી લઈને 23 સપ્ટેમ્બર સુધી ગુજરાતના ઘણા બધા ભાગોમાં ગાજવીજ સાથે હળવાથી ભારે વરસાદ જોવા મળશે। તો નવરાત્રિની શરૂઆતમાં જ લઈને 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર સુધી દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે। તો સિસ્ટમ સક્રિય થતાં દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ વરસી શકે છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ભારત ઉપર ટેરિફ હટાવશે। જ્યાં દોસ્તો ભારત અને અમેરિકા ટેરિફના વિવાદ વચ્ચે ભારત સરકારના મુખ્ય આર્થિક સલાહકાર અનંત નાગેશ્વરે સારા સમાચાર આપ્યા છે અને તેમણે કહ્યું કે ભારત અને અમેરિકા વચ્ચે સકારાત્મક ચર્ચાઓ ચાલી રહી છે। તો બંને દેશો વચ્ચે ટેરિફ વિવાદ 8થી લઈને 10 સપ્તાહમાં ઉકેલાશે। તો અમેરિકાએ ભારત ઉપર લગાવેલા 25% વધારાના ટેરિફને સંપૂર્ણપણે દૂર કરી શકે છે, જ્યારે પારસ્પરિક ટેરિફ 25%થી ઘટાડીને 10થી લઈને 15% સુધી કરી શકે છે। તો ટેરિફ ઘટાડો નવેમ્બર સુધીમાં પૂર્ણ થઈ શકે છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર સીએમ ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ભાજપની બેઠક। જ્યાં દોસ્તો ગુજરાત પ્રદેશ ભાજપે આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન માટે બીજી બેઠક યોજી છે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ હાજર રહ્યા હતા। તો 25 સપ્ટેમ્બરથી 25 ડિસેમ્બર સુધી ચાલનારું 90 દિવસનું આ અભિયાન ઘર ઘર સ્વદેશી નારો પહોંચાડશે। તો નવરાત્રી અને દિવાળી દરમિયાન આત્મનિર્ભર ભારત થીમ ઉપર ડેકોરેશન તેમજ સ્વદેશી ઉત્પાદનોના સ્ટોલ પણ લાગશે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। આરબીઆઈએ પેમેન્ટ એગ્રીગેટર્સ માટે સુધારેલી માર્ગદર્શિકા જારી કરી છે। જ્યાં દોસ્તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ચૂકવણીની સેવાઓ પૂરી પાડતી ચૂકવણી એગ્રીગેટર્સ માટે સુધારેલી માર્ગદર્શિકા જારી કરી છે અને આ પહેલનો ઉદ્દેશ્ય ગ્રાહકો સુરક્ષાને વધારવા અને ઓનલાઈન ચૂકવણી કરતી વખતે છેતરપિંડીનો સામનો કરવાનો છે। તો આ માર્ગદર્શિકા સ્પષ્ટ રિફંડ સમયરેખા, ઉત્તમ ડેટા સુરક્ષા અને છેતરપિંડી નિવારણના પ્રણાલીઓ અને બોર્ડ દ્વારા માન્ય વિવાદ નિવારણ નીતિઓને ફરજિયાત બનાવે છે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર આમ આદમીને મોટી રાહત મળશે। જ્યાં દોસ્તો 22 સપ્ટેમ્બર 2025થી સરકારે મોંઘવારી નિયંત્રણ માટે નવા જીએસટીના દરો જાહેર કર્યા છે, જેમાં દૂધ, દહીં જેવી રોજિંદી વસ્તુઓ ઉપર હવે 2.5% એટલે કે 2.5% જીએસટી તેમજ ઔદ્યોગિક રસાયણો ઉપર 9% તેમજ લક્ઝરી વસ્તુઓ ઉપર 20% ટેક્સ લાગશે। તો આ સિવાય પેટ્રોલિયમ ઉત્પાદનો, ખાતરો, દવાઓ તેમજ રમતગમતના સાધનો પણ સામેલ છે। તો નિષ્ણાતો માને છે કે આનાથી રોજિંદી વસ્તુઓ સસ્તી થશે, પરંતુ પેટ્રોલિયમ ઉત્પાદનો ઉપર ટેક્સથી ફુગાવો પણ વધી શકે છે। ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં તો ટ્રાફિકના નિયમો તોડનારા સામે કડક કાર્યવાહી થશે। જ્યાં દોસ્તો ગુજરાત હાઈકોર્ટે ટ્રાફિક વ્યવસ્થા અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે અને ખાસ કરીને તહેવારો દરમિયાન બેદરકારી ઉપર ધ્યાન આપવું હતું। તો કોર્ટે નવરાત્રી જેવા સમયે બ્લેક ફિલ્મવાળી ગાડીઓ તેમજ રોંગ સાઈડ ડ્રાઇવિંગ સામે કડક કાર્યવાહી ચાલુ રાખવાના નિર્દેશો પણ આપ્યા છે, તેમજ રોંગ સાઈડ ડ્રાઇવિંગને જીવન માટે ખતરો ગણાવીને પોલીસ અને સંબંધિત વિભાગોને પણ કોઈ પણ ઢીલ ન રાખવા માટે તાકીદ કરવામાં આવ્યા છે। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। આજે કયા કયા વિસ્તારોમાં વરસાદ ધૂમ મચાવશે તેના વિશે વાત કરવામાં તો જેમાં છે હવામાન વિભાગે આગાહી અનુસાર આજે અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, તાપી, દમણ, દાદરાનગર હવેલી સહિતના દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે। તો આ ઉપરાંત સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં પણ વરસાદની શક્યતા છે।
તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર ઉલટો પડ્યો ટેરિફનો બોમ્બ. તો અમેરિકન બેંકનો મોટો નિર્ણય. જ્યાં દોસ્તો અમેરિકી રાષ્ટ્રપતિના ટેરિફ બોમ્બ બાદ અમેરિકાની અર્થવ્યવસ્થાને મોટો ફટકો પડી રહ્યો છે. તો અમેરિકન ફેડરલ રિઝર્વ બેંક દ્વારા 2025માં પહેલીવાર વ્યાજદરમાં ઘટાડો કરવામાં આવ્યો છે. તો બેંકે 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરીને 4થી લઈને 4.25 કર્યો છે. તો ઉલ્લેખનીય છે કે ટેરિફના કારણે વધી રહેલી મોંઘવારી ઉપર અંકુશ મૂકવાના પ્રયાસના ભાગરૂપે આ નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો સાબરમતી કાંઠે ડિમોલિશન શરૂ થયું. જ્યાં દોસ્તો ગાંધીનગરમાં તંત્રે ગઈકાલથી વહેલી સવારથી જ ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કાર્યવાહી શરૂ કરી છે. તો સાબરમતી નદી કાંઠા સહિત પેથાપુર અને ચેરડી વિસ્તારોમાં 70થી વધારે દબાણો તોડવામાં આવી રહ્યા છે. તો 500થી વધારે પોલીસ કર્મચારીઓની હાજરીમાં આ અભિયાન ચાલી રહ્યું છે. તો સરકારી જમીન ઉપરના કુલ 700થી વધારે ગેરકાયદેસરના દબાણો દૂર કરવાના લક્ષ્યાંક છે. તો તંત્રના આ પગલાંના કારણે વિસ્તાર ખાલી થઈ રહ્યા છે અને રસ્તાઓ પણ ખુલ્લા થઈ રહ્યા છે. તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ઇઝરાયેલે છોતરા બોલાવી દીધા. તો 4 લાખ કરતાં વધારે લોકો જીવ બચાવીને ભાગ્યા. જ્યાં દોસ્તો ઇઝરાયેલે ગાઝામાં ફરી એકવાર ભારે જમીન અને હવાઈ હુમલાઓ કર્યા છે. જેના કારણે 4 લાખથી વધારે લોકો શહેર છોડીને દક્ષિણ તરફ ભાગ્યા છે. તો યુએન અનુસાર હજુ પણ 3 લાખથી વધારે લોકો ગાઝામાં ફસાયેલા છે. તો ઇઝરાયેલે હમાસમાં ઠેકાણા, સુરંગો તેમજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર 150થી વધારે હુમલા કર્યા છે. તો સતત હુમલાથી સંચાર વ્યવસ્થા પણ ખોરવાઈ ગઈ છે. તો સાથે જ યમનના હુથીઓએ પણ ઠેકાણા ઉપર પણ ઇઝરાયેલે હુમલા કર્યા હોવાનું લશ્કરે જણાવ્યું છે. તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે. સુરતમાં સફાઈ કર્મચારીઓ માટે મોટી રાહત. જ્યાં દોસ્તો કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે સુરતમાં જણાવ્યું હતું કે અમે સ્વચ્છતા કર્મચારીઓ અને તેમના પરિવારો માટે 10 કરોડ રૂપિયાનું ભંડોળ એકત્ર કરી રહ્યા છીએ. તો તેમણે સુરતને સૌથી સ્વચ્છ શહેર બનાવવા માટે મોટું યોગદાન પણ આપ્યું છે. તો આ દાન દ્વારા અમે કામદારોના બાળકોને શિક્ષણમાં મદદ કરીશું અને કોઈ પણ રિફંડ પણ લઈશું નહીં. જોકે જો તેઓ ઘર કે કાર માટે લોન પણ લેશે તો તેમને વ્યાજ મુક્ત લોન પણ મળશે. તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે. મોરબી અને રાજકોટમાં પડેલા આઈટીની રેડમાં હજુ પણ 250 કરોડના બેનામી હિસાબો મળ્યા છે. જ્યાં દોસ્તો ગઈકાલના સમાચારમાં વાત કરવામાં આવી હતી તે અનુસાર મોરબી અને રાજકોટમાં સતત ત્રીજા દિવસે પણ આઈટી વિભાગનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું હતું. જે દરમિયાન રૂપિયા 250 કરોડથી વધુ રૂપિયાનું બેનામી હિસાબો મળ્યા છે. તો આઈટી વિભાગ દ્વારા આ સાથે જ 11 કરોડ રોકડા તેમજ 5 કરોડના દાગીના પણ જપ્ત કરવામાં આવ્યા છે. તો મોરબીના સિરામિક ઉદ્યોગો અને રાજકોટમાં અનેક ઠેકાણા ઉપર રેડમાં મોટા પાયે કરચોરીઓની પણ આશંકા છે. ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર સરકારનો હિતકારી નિર્ણય. જ્યાં દોસ્તો રાજ્ય સરકારના જાહેર સાહસો બોર્ડ તેમજ કોર્પોરેશનમાં કાયમી ધોરણે સમાવિષ્ટ થયેલા કર્મચારીઓના હિતમાં સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. તો રાજ્ય સરકારના નાણાં વિભાગે એક ઠરાવ પસાર કરીને આવા કર્મચારીઓને 7મા પગાર પંચ અનુસાર માસિક લઘુત્તમ પેન્શન ₹9,000 સુનિશ્ચિત કરાયું છે. તો આ નિર્ણય 1 ઓક્ટોબર 2025થી અમલી બનશે. તો આ નિર્ણય એમ્બોર્સ પેન્શનરો તેમજ લઘુત્તમ પેન્શનરો કરતાં ઓછી રકમ મેળવતા હતા તેમના માટે લેવામાં આવ્યો છે. ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો ડિજિટલ પેમેન્ટ્સમાં થશે મોટો બદલાવ. જ્યાં દોસ્તો ટેકનોલોજીના ઝડપી વિકાસ વચ્ચે ડિજિટલ પેમેન્ટ્સમાં મોટો બદલાવ આવી રહ્યો છે. તો પ્રોક્સીજી કંપનીએ થંબ પે નામનું બાયોમેટ્રિક ડિવાઇસ લોન્ચ કર્યું છે. જેનાથી ફક્ત અંગૂઠાના સ્પર્શ કરીને પેમેન્ટ કરી શકાય છે. તો આ ઉપકરણ આધાર અને યુપીઆઈ સાથે જોડાયેલું રહેશે જેથી વ્યવહારો વધારે સુરક્ષિત અને ઝડપી બનશે. તો હવે સ્માર્ટફોન, કાર્ડ કે વોલેટની પણ જરૂર નહીં પડે. તો જેમાં નાના દુકાનદારો, ગ્રામ્ય બજારો તેમજ વૃદ્ધો માટે પણ આ સુવિધા ખૂબ જ ઉપયોગી સાબિત થશે.
તો દોસ્તો ત્યાર પછીના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર શેર માર્કેટ વિશે પણ મળ્યા છે. તો શેર બજાર સતત ત્રીજા દિવસે પણ ગ્રીન ઝોનમાં બંધ થયું. જ્યાં દોસ્તો ભારતીય શેર બજારમાં ગઈકાલે સતત ત્રીજા દિવસે પણ ઉછાળા સાથે બંધ થયું હતું. તો ઉછાળા વખતે સેન્સેક્સ 320 પોઈન્ટના વધારા સાથે 83,013 પોઈન્ટ ઉપર ટ્રેડ થઈ રહ્યો હતો. તો આ ઉપરાંત નિફ્ટીમાં પણ 93 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. તો નિફ્ટી પણ 25,423 અંક ઉપર ટ્રેડ કરી રહ્યો છે. ત્યાર પછી આગળ દોસ્તો વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર. પીએમ મોદી 20 સપ્ટેમ્બર એટલે કે આવતીકાલે લોથલની મુલાકાત લેશે. જ્યાં દોસ્તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી 20 સપ્ટેમ્બરે ગુજરાતના લોથલ ખાતે નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ એટલે કે NMHC પ્રોજેક્ટની પ્રગતિની સમીક્ષા અને નિરીક્ષણ કરશે. તો તેઓ અધિકારીઓ સાથે ચર્ચા પણ કરીને કામગીરીની વિગતો મેળવશે. તેમજ લોથલ સિંધુ ખીણની સંસ્કૃતિનું વ્યાપાર કેન્દ્ર અને ભારતની સમુદ્રી શક્તિનું પ્રતીક આ પ્રોજેક્ટ દ્વારા દેશના દરિયાઈ વારસાને ઉજાગર કરશે. તો આ પ્રણ મોદીના વિરાસત સંવર્ધનના સંકલ્પને પણ સાકાર કરશે.